હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેય સ્ટાર્ટ કરીશું, જે તમને 11મા ધોરણમાં પણ આગળ કામ લાગશે. આગલા ચેપ્ટરમાં પણ એનો થોડો ઉપયોગ આવશે. 12મા ધોરણમાં પણ એને લગતા ઘણા બધા ચેપ્ટર છે. અત્યારે ત્રિકોણમિતીય વિધેય છે, એના પછી ત્રિકોણમિતીય પ્રતિવિધેય આવશે. એના માટે ત્રિકોણમિતીય વિધેયનો બેઝિક આઈડિયા તમારી પાસે હોવો જ જોઈએ. તો સ્ટાર્ટ કરીએ. તે પહેલાં આપણે સૌથી પહેલાં 10મા ધોરણની જે બેઝિક વાતો છે તે રિવાઇઝ કરી લઈએ. 10મું ધોરણ પતી ગયેલો મતલબ એ નથી કે એનું બધું જે ત્રિકોણમિતિમાં ભણેલા તે આગળ કામ લાગે. એ કામ લાગવાનું જ છે. દેટ મીન્સ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણા ત્રિકોણમિતીય ગુણોત્તરો, બરાબર. તો ધારો કે કોઈ કાટકોણ ત્રિકોણની વાત આપણે કરીએ, આ થીટા. તો થીટા માટે આ પાસેની બાજુ થઈ ગઈ, આ સામેની બાજુ થઈ ગઈ, અને આ કર્ણ થઈ ગયું, બરાબર. ઓલરાઈટ. તો સૌથી પહેલું આપણે સાઇન થીટા. સાઇન થીટા એટલે શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ. પછી આવશે કોસ થીટા, એ આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. પછી આવશે ટેન થીટા. ટેન થીટા એકચ્યુઅલી આ થશે સાઇન થીટા છેદમાં કોસ થીટા, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પછી કોટ થીટા એ 1/tan થીટા થશે, એટલે કે કોસ થીટા પણ સાઇન થીટા, એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. પછી આવશે કોસેક થીટા, 1/sin થીટા, એટલે આનું ઊંધું થશે, એટલે કર્ણ. હું થોડું ઉતાવળમાં સમજાવું છું. આ સમજાવતો તો એકચ્યુઅલી લખું છું, તમારે રિવાઇઝ કરવું જ પડશે. સેક થીટા 1/cos થીટા, એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. પછી આપણે નિત્ય સમો ભણ્યા હતા. નિત્ય સમો શું હતું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. પછી હતું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. કોઈ એને સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેરથી બી બતાવી શકે. પછી સેમ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તે કોઈ એને કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + કોટ સ્ક્વેર થીટા, યા તો ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા -1, યા તો કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા -1. તમને આઈડિયા જ હશે, એમાં આપણે ડિટેલમાં જવું નથી. પછી તમારા કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે શું હતું? ધાર કે સાઇન થીટા એટલે કે cos 90 - થીટા, કોસ થીટા સાઇન 90 - થીટા, બરાબર. હવે આપણે આનાથી આગળની વાત કરવાની છે. તમે ખાલી આટલું જ રિલેશન જાણતા હતા. હવે અહીંયા 19 જગ્યા 360 450 પણ આવી શકે છે, બરાબર. એવી જ રીતે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ 90 - થીટા, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન 90 - થીટા. સેમ એઝ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ સેક 90 - થીટા, અને સેક થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક 90 - થીટા. અને એક પેલું ટેબલ હતું. એક ટેબલ હતું. શું હતું ટેબલ? કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 વેલ્યુ આપે, સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2 આપે, સાઇન 45 1/√2 આપે, બરાબર. ટેબલ તમારે લર્ન કરવાનું છે. આપણો જે આગળનો 2 લેક્ચર પછીનો ટોપિક આવશે, એમાં આપણને ટેબલની જરૂર પડશે, કે તે ટેબલ ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરી લઈશું, બરાબર. અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે. અને હવે હું મુદ્દા પર આવું, આપણા મેઇન ચેપ્ટર પર, બરાબર. આપણે 11મા ધોરણમાં આ તો બધું આવવાનું જ છે, પણ મેઇન વસ્તુ શું છે તે જોઈ લઈએ, બરાબર. તો પહેલો ટોપિક છે આપણું ખૂણાઓનું માપન. પહેલો ટોપિક છે ખૂણાનું માપન, એંગલ મેઝરમેન્ટ, બરાબર. તો એક તમે લાઈન લઈ લો, બરાબર. એક લાઈન છે, બરાબર. ધારો કે લાઈન આપણે આ લઈશું. જેટલા બી ખૂણા માપીશું આપણે, તે આ ધન એક્સ અક્ષ દિશા છે તે લઈશું, બરાબર. 0 લાઈન. હવે તમને કોઈ એવું કહી દે કે મારે +30 ડિગ્રી એંગલ માપવો છે, અને કોઈ તમને એવું કહી દે મારે -60 ડિગ્રી એંગલ માપવો છે. તો +30 ડિગ્રી તમારે માપવો હોય તો હંમેશા એન્ટી ક્લોકવાઇઝ, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમારે માપવાનું છે. અને માઇનસ તમારે કહે તો ક્લોકવાઇઝ માપવાનો. ડેટ મીન્સ કે ઘડિયાળના કાંટાની દિશામાં માપવાનો છે, બરાબર. એટલે આપણે પ્રોપર વાત કરીએ તો આપણે આ અક્ષો ડ્રો કરીએ.
આપણે અક્ષ ડ્રો કરીએ અને આ આપણી મેઇન લાઈન લઈ લઈએ, કઈ એક્સ અક્ષની ધન દિશા, એટલે અહીંયા 0 થઈ ગયું. તો તમને +30 ડિગ્રી કે તમારે આને ઘડિયાળના કાંટાની દિશા કઈ કહેવાય, આ તમારે ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેવાય અને આ ઘડિયાળ દિશા. તમારો એંગલ એમ ફરે ને, 2 વાગે તો એમ જાય ને, બરાબર. એટલે આ એન્ટી ક્લોકવાઇઝ થઈ અને આ ક્લોકવાઇઝ થઈ, બરાબર. એટલે તમને જ્યારે પોઝિટિવ મેઝરમેન્ટ માપવાનું હોય તો એન્ટી ક્લોકવાઇઝ કોની સાથે, આની સાથે જવાનું, એટલે 30 ડિગ્રી એમ જશે અને ક્લોકવાઇઝ કહે તો -60 ડિગ્રી એમ જશે, બરાબર. ક્લિયર છે? તો એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. તો આપણે જે બેઝિક આખું જે ત્રિકોણમિતિ કરવાનું છે તો અક્ષો પર કરીએ તો આને આપણે 0 લઈ લઈએ અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો અહીંયા શું આવશે, 90 ડિગ્રી, બરાબર. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, ચોથું ચરણ, પછી આ થશે 180 ડિગ્રી. કેમ? કારણ કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 ઉમેરું છું તો આ આવશે, બીજા 90 તો 180, 270 ડિગ્રી, 360 ડિગ્રી. અને ઘડિયાળના કાંટાની દિશામાં હું ફરું તો 0, આ -90 ડિગ્રી, આ -180 ડિગ્રી, આ -270 ડિગ્રી અને આ ફરીને આવ્યું. તો આજે ફર્યું આજે ફર્યા તેને એક પરિભ્રમણ કહેવાય. કારણ કે આ બધા વર્ડ હું બોલું છું તમને અત્યારે જ યુઝ થવાના છે. આપણે જ્યાં ફર્યા તેને શું કહેવાય, એક પરિભ્રમણ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક પરિભ્રમણ એટલે કે એક રિવોલ્યુશન, બરાબર. બાઇક પર જુઓ ને RPM, રિવોલ્યુશન પર મિનિટ, 1 મિનિટમાં ફરેલા પરિભ્રમણ, એક મિનિટમાં ફરેલા ચક્કર, ઓલરાઈટ. અને આ ઘડિયાળની દિશામાં ફરેલા રિવોલ્યુશન્સ, બરાબર. લાઈક તમને એવું કહી દે કે ભાઈ +45 ડિગ્રી, તો +45 ડિગ્રી ક્યાં આવે, આટલે આવે. અને -45 ડિગ્રી, +45 કેમ કર્યું, તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગયા અને -45 કે તમે ક્યાં જશો, આટલે આવશો, બરાબર. માઇનસ થઈ ગયું. તો 45 ડિગ્રી તમારા પહેલા ચરણમાં આવે છે અને -45 ડિગ્રી ચોથા ચરણમાં આવે છે. તો આનો બેઝિક આઈડિયા તમને આવી ગયો હશે. હવે આપણે અત્યાર સુધી તમે જે ખૂણા માપ્યા છો તે અંશમાપ ડિગ્રી બોલીએ છીએ તે 180 ડિગ્રી, એટલે કે 180 અંશ એવું બોલીએ આપણે, બરાબર છે. તો હવે 11મા ધોરણમાં એક નવું ખૂણાના માપનના એકમો, ખૂણા માપનના એકમો, બરાબર. એમાં 2 છે. એક છે અંશમાપ, જે તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો, અને બીજું નવું જે આખરે તમારે ભણવાનું છે રેડિયન, બરાબર. અંશમાપ એટલે કે ડિગ્રી. માની લો કે એક મોટું ચક્કર છે, એક મોટું વર્તુળ છે, બરાબર. એમ ફરે છે એક મોટું ચક્કર, એક રાઉન્ડ એમ આ દિશામાં ફરે છે અને એના હું 360 ટુકડા પાડી દઉં, એના હું 360 આજે ભાગ કરી દઉં. તો આજે એક ભાગ થાય, ફરીથી એક મોટું સર્કલ લઈ લો, એક મોટું વર્તુળ લઈ લો, બરાબર છે, એમ ફરતું, બરાબર. એના જો હું, કારણ કે પોઝિટિવની વાત કરીએ એટલે હું એમ બતાવું તમને, એના જો હું 360 ટુકડા પાડી દઉં તો આજે એક ટુકડો થાય છે, એને આપણે કહીશું એક અંશમાપ, બરાબર. એટલે કહેવાનો મતલબ કે 1 ડિગ્રી, આપણે એને શું બોલીશું, ડિગ્રી બોલીશું. એક અંશમાપ એટલે 1/360 પરિભ્રમણનો ભાગ થયો કે નહીં, એક પરિભ્રમણનો 360મો ભાગ થયો કે નહીં, બરાબર. તો હવે આટલું જે આખું પરિભ્રમણ ફરે એટલે મેં તમને કેટલા ટુકડા પાડવાનું કીધેલું, કેટલા ભાગ હતા, 360 ડિગ્રી. એટલે કહેવાનો મતલબ કે એક આખું પરિભ્રમણ, એમાં કેટલા ટુકડા થયા, 360 ટુકડા થયા, એટલે એ 360 ડિગ્રી જેટલું ફરે છે, બરાબર. આખું પરિભ્રમણ, બરાબર છે. એટલે આપણે એને લખીશું 1 રિવોલ્યુશન. પરિભ્રમણ એટલે રિવોલ્યુશન, બરાબર. 360 ડિગ્રી થાય. હવે આ સર્કલને થોડું મોટું વિચારો. તેમાં જે આ જે ભાગ છે જે 1 ડિગ્રીનો ભાગ, 1 ડિગ્રી, એને તમે બીજા 60 ભાગ પાડી દો, બરાબર. બરાબર છે. તો એનો જે એક ભાગ થશે એને કહેવામાં આવશે 1 મિનિટ. એને આપણે શું કહેવામાં આવશે, 1 મિનિટ. એટલે 1/60, એટલે આ કેટલું હતું, 1 ડિગ્રી હતું. આ જે આખો ભાગ હતો તે શું હતું, 1 ડિગ્રી. એનો આપણે કેટલા 60 ભાગ પાડ્યા, તો દરેક ભાગ, એટલે આ જે ભાગ થયો એને આપણે 1 મિનિટ કહીશું. તો એક ભાગ કેવો થશે, 1 ડિગ્રીનો 60મો ભાગ થશે, બરાબર છે. 1 ડિગ્રીનો 60મો ભાગ થશે.
કહેવાનો મતલબ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થશે અને એને લખવાની રીત છે 60 મિનિટ. આ રીતે એક બરાબર. તો આપણે અત્યાર સુધી જોયું કે એક રિવોલ્યુશન એટલે એક પરિભ્રમણ બરાબર 360 ડિગ્રી થાય. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. બરાબર. હવે મિનિટ, આ જે મિનિટ છે એના પણ તમે 60 ભાગ પાડી દો. બરાબર. તો જે એક ભાગ બને એને આપણે કહીશું 1 સેકન્ડ. તો 1 સેકન્ડ બરાબર 1/60 મિનિટ થઈ. આપણે અત્યારે મિનિટ જ લખીએ. કહેવાનો મતલબ કે 1 મિનિટ બરાબર, એ તો તમે જાણો જ છો. બરાબર. એટલે આપણે લખીશું પ્રોપર 1 મિનિટ. સેકન્ડ એટલે એને ડબલ ડેશ કરીને બતાવીશું. જોઈ લે ફ્રેમમાં આવે છે કે નહીં. બરાબર. પરફેક્ટ છે. ક્લિયર. તો આ જે હાઇલાઇટ કરેલી વસ્તુ છે તે તમારે સમજી લેવાની છે કે એક રિવોલ્યુશન્સ બરાબર એટલે એક ચક્કર બરાબર 360 ડિગ્રી, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. બરાબર. એક દાખલો આપણે જોઈ લઈએ તો તમને થોડો આઈડિયા આવે. દાખલો છે ચાલો નોટબુકમાંથી જોઈ લઈએ શું કહે છે દાખલો. કે એક ચક્ર, સાંભળો, એક ચક્ર 1 મિનિટમાં એક ચક્ર 360 પરિભ્રમણ એટલે એને રિવોલ્યુશન્સ લખું છું. બરાબર. એક ચક્ર 1 મિનિટમાં 360 રિવોલ્યુશન્સ પરિભ્રમણ કરે છે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે. હવે રેડિયન માપ નથી ચાલુ એટલે આપણે એક્ઝામ્પલ અત્યારે સ્કીપ કરીએ છીએ. એટલે આપણે જો રેડિયન માપ હું તમને કરે દઈશ પછી તરત આ એક્ઝામ્પલ લઈ લઈશું. બરાબર. આપણે અત્યારે હાલ પૂરતી એક વાત કરી નાખીએ. રેડિયન માપને આપણે અહીંયા કરી દઈશું. અત્યારે તમે દાખલો પૂછે કેટલું રેડિયન માપ, આપણે એને અંશ માપ કરી દઈએ. અંશ માપ તો તમે જોયેલું જ છે. તો સવાલ આપણે ફરીથી બોલીએ છીએ કે એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે તો 1 સેકન્ડમાં કેટલા અંશ માપ જેટલું ફરશે. બરાબર. અંશ માપ. રેડિયન માપ આપણે પછી શોધીશું. હવે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ. બરાબર. એટલે આપણે અહીંયા 1 મિનિટ બરાબર 360 રિવોલ્યુશન થયું. બરાબર. તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ થયું. 360 રિવોલ્યુશન. એનો મતલબ કે 1 સેકન્ડ બરાબર 360/60 રિવોલ્યુશન થયા કે નહીં. એટલે કે 360/60 એટલે 6 રિવોલ્યુશન થયા. કેટલા? 1 સેકન્ડમાં 6 રિવોલ્યુશન એટલે 1 સેકન્ડમાં 6 વખત પરિભ્રમણ. પરિભ્રમણ વર્ડ થોડો ઓડ લાગતો હતો. 6 વખત ચક્કર ફરી ગયું કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે 1 રિવોલ્યુશન એટલે 360 ડિગ્રી. એટલે આપણે લખી શકીએ કે 1 રિવોલ્યુશન બરાબર 360 ડિગ્રી. તો 6 રિવોલ્યુશન એટલે 6 ગુણ્યા 360 ડિગ્રી થાય કે ના થાય. એટલે કે અંશ માપ. બરાબર છે. એટલે બરાબર 36 ગુણ્યા 6 કરી દઈશું આપણે. 36 ગુણ્યા 6 તો 6 36 3 46 18 ને 3 200 એટલે 2160 ડિગ્રી થશે 1 સેકન્ડ. બરાબર. યાદ રાખો આ દાખલો મેં અડધો લીધો છે. એકચ્યુઅલી દાખલો છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન ફરશે. તો એના માટે આપણે દાખલો અત્યારે એવો ને એવો જ રાખીએ છીએ. અને હવે આપણે રેડિયન માપ લઈ લઈએ છીએ. જે કામની વાત છે અહીંયા સાઈડ પર લખી દઈએ કે ભાઈ 1 રિવોલ્યુશન બરાબર 360 ડિગ્રી. બરાબર. 1 ડિગ્રી એટલે કે 60 મિનિટ. 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ. પછી એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. ચાલો હાલ પૂરતું આપણે આને કાઢી નાખીએ છીએ. હવે આપણે જોઈ લઈએ રેડિયન. તમારી સામે પહેલી વખત આ એકમ આવ્યો છે રેડિયન. તો માની લો એક એકમ વર્તુળ તમે જરા એકમ વર્તુળનો આઈડિયા મનમાં લો. બરાબર. એનો વિચાર કરો. એકમ વર્તુળ એટલે શું? કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. 1 એકમ એટલે 1 સેન્ટીમીટર બી હોઈ શકે, 1 મીટર પણ હોઈ શકે, 1 ફૂટ હોઈ શકે, 1 ઇંચ હોઈ શકે, 1 કિલોમીટર હોઈ શકે. બરાબર છે. તો એક એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. એટલે આપણે અહીંયા 1 યુનિટ લખી દઈએ. બરાબર. 1 એકમ એટલે કે 1 યુનિટ. હવે તમે ધારો કે અહીંયા એક માપપટ્ટી મૂકી દો. અને અહીંયા આટલું જ માપ તમે અહીંયા લઈ લો. બરાબર. આટલું જ માપ તમે અહીંયા લઈ લો એટલે આપણને 1 યુનિટ થયું. બરાબર છે.
અને એને તમે આની પર આ રીતે એના પરિઘ પર આ રીતે સેટ કરી દો, બરાબર. તો આ શું બન્યો કહેવાય પરિઘ પર જેટલો ભાગ, એને કહેવાય હશે આપણે ચાંપ, ઇંગ્લિશમાં એને કહીશું આર્ક, બરાબર. તો એનો જે ચાંપની લંબાઈ છે તે પણ 1 એકમ થાય કે નહીં, બરાબર. તો એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, બરાબર, થીટા, એને કહેવાશે 1 રેડિયન, બરાબર. ક્લિયર? એટલે આના પરથી હજી બીજી વસ્તુ, ધારો કે બીજો 1 યુનિટ હું અહીંયા એડ કરી દઉં, બરાબર. બીજો 1 યુનિટ આ અને બીજો 1 યુનિટ અહીંયા, અને એને હું આની પર આ બિછાવી દઉં, તો આ શું થશે, બીજો 1 યુનિટ બનશે. એટલે બીજો થીટા અહીંયા શું બનશે, અહીંયા પણ 1 રેડિયન બનશે, બરાબર. અહીંયા પણ 1 રેડિયન બની ગયું. તો ટોટલ કેટલા થયા, 2 રેડિયન થયા કે નહીં, 2 જેટલું માપ છે તેના માટે 2 રેડિયન જેટલું થયું કે નહીં. તો મુદ્દાની વાત શું છે કે રેડિયનને તમે પહેલી વસ્તુ આ સમજી લેજો, રેડિયનને તમે વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો. લાઈક તમારી સામે ઘણા બધા કેસ આવશે, 2 રેડિયન, 3 રેડિયન, 4 રેડિયન. જેમ ડિગ્રીમાં કેવું આવતું હતું, અંશમાં 60 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, બરાબર. તમારી સામે રેર કેસમાં 1 ડિગ્રી ટાઈપનું બધું આવે. તો અહીંયા શું આવશે, 1 રેડિયન, 2 રેડિયન. એટલે તમે એને વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં પણ તમે દર્શાવી શકો છો. હવે મુદ્દા પર જઈએ આપણે મુદ્દા પર જઈએ કે જો 1 યુનિટ જેટલું આપણે અહીંયા ચાંપ લીધો તો 1 રેડિયન જેટલું આવ્યું. ત્રિજ્યા તો 1 યુનિટ છે જ, એટલે કે 1 એકમ યુનિટ એટલે કે એકમ. તો 1 એકમ જેટલી ત્રિજ્યા છે અને 1 એકમ જેટલું ચાંપ લઈએ તો તે કેન્દ્ર આગળ 1 રેડિયન બનાવે. 2 એકમ જેટલો ચાંપ બનાવે તો કેન્દ્ર આગળ 2 રેડિયન બનાવશે. 3 એકમ જેટલો ચાંપ લઈએ તો અહીંયા બીજું 1 રેડિયન થઈ જશે, તો કે કેન્દ્ર આગળ 3 રેડિયન બનાવશે. તો જો આખું સર્કલ ફરી જાય, બરાબર, તો આખું સર્કલ, બરાબર, તો 1 રિવોલ્યુશન એ કેટલા રેડિયન ફરે, પહેલી વસ્તુ. એટલે આખું સર્કલ ફરે તેનું માપ કેટલું, આનું માપ તમારું 1 રેડિયન છે, આટલા ચાંપનું. આખું સર્કલ પણ પોતે ચાંપ જ થયો ને, વક્ર જ થયો ને આખું સર્કલ પર. તો આનું 1 રેડિયન છે, આનું 2 રેડિયન છે, આનું. તો તમે કહો સર આખું સર્કલ એટલે એનો પરિઘ થયો, તો આપણે લખી દઈએ 1 પરિભ્રમણ એટલે 1 આખો પરિઘ, બરાબર. પરિઘનું સૂત્ર શું છે, 2πr. પરિઘનું સૂત્ર 2πr છે, પણ ત્રિજ્યા આપણે 1 યુનિટ લીધી છે એટલે 2π × 1 થઈ જશે, ધેટ મીન્સ 2π. એટલે 1 રિવોલ્યુશન, ને જેમ મેં તમને કીધું તે પ્રમાણે કે 1 યુનિટ ચાંપ માટે 1 રેડિયન આપે, 2 યુનિટ ચાંપ હોય તો 2 રેડિયન આવે, 3 યુનિટ હોય તો 3 રેડિયન આવે. તો આખો ચાંપ જે આવે છે 2π રેડિયન થાય કે ના થાય, આખો ચાંપનું માપ કેટલું થયું, 2π થયું કે નહીં. જેમ 1 રેડિયન, આ ચાંપ 1 રેડિયન તો ખૂણો 1 રેડિયન થયો. આ ચાંપનું માપન 1 એકમ છે તો ખૂણો 1 રેડિયન થયો. આ ચાંપનું માપન 2 રેડિયન છે તો ખૂણો 2 એકમ છે તો આનું 2 રેડિયન થયું. તો આખું વર્તુળનું જે ચાંપ છે એનું માપન 2π છે. ધેટ મીન્સ એ કેટલો આપશે, 2π રેડિયન. ધેટ મીન્સ 1 રિવોલ્યુશન્સ તમને કેટલું આપશે, 2π રેડિયન. કેટલું આપશે, 2π રેડિયન, બરાબર. તો એને રેડિયન આપણે ગુજરાતીમાં લખે રેડિયન. પણ એને જેમ તમે અંશ માપને ડિગ્રીમાં આ રીતે દર્શાવી શકો છો, તો તમે રેડિયનને આ રીતે સી કરીને પણ દર્શાવી શકો છો, બરાબર. તો હાલ તમે શું જોયું કે એક આખું પરિભ્રમણ એ રેડિયન માપ 2π આપે છે. તો આપણે તો આ પણ જોયું હતું કે એક આખું પરિભ્રમણ 360 ડિગ્રી પણ આપતું હતું. કહેવાનો મતલબ આપણે આવું લખી શકીએ કે 1 રિવોલ્યુશન ડિગ્રીમાં એટલે અંશ માપમાં 360 ડિગ્રી આપે છે અને રેડિયનમાં 2π રેડિયન આપે છે. એટલે આપણે શું અત્યારે સ્થાપિત કર્યું, અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યો, બરાબર. એટલે કહેવાનો મતલબ 360 ડિગ્રી બરાબર 2π રેડિયન થઈ ગયા, બરાબર. તો આ સ્ટાન્ડર્ડ વસ્તુ આપણને મળી ગઈ રેડિયનમાંથી ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવા માટે. હવે આપણે પહેલા દાખલાને કમ્પ્લીટ કરીએ. 6 રિવોલ્યુશન્સ, તો આપણે જોયું ને 1 રિવોલ્યુશન્સ બરાબર 2π રેડિયન. તો આપણે એને રેડિયનમાં શોધવું હોય તો 1 રિવોલ્યુશન એટલે 2π રેડિયન થાય કે ના થાય, એટલે 12π રેડિયન એનો આન્સર આવશે, બરાબર. હવે એ જે હતો તે તમારો 9.1નો ત્રીજો દાખલો હતો, બરાબર. ચાલો આગળ વધીએ. તો હવે આપણે આ વાત પકડીને ચાલીએ. કઈ વાત, 360 ડિગ્રી બરાબર, ત્યાં પણ આપણે હાઇલાઇટ કરી દઈએ. શું હાઇલાઇટ કરી દઈએ કે ભાઈ 1 રિવોલ્યુશન બરાબર 2π રેડિયન પણ થાય છે.
અને એક ખાસ વાત લખી દઈએ કે 360 ડિગ્રી એટલે કે 2π રેડિયન. બરાબર. હવે ચાલો હવે આપણે એક વાત નોટ કરીશું ખાસ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન થાય. તો આપણે એના બે ભાગ પાડી દઈએ. બરાબર. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. અહીંયા પણ એ જ લખીએ 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. તમે કહો સર શું કર્યું? આપણે શું કરીશું, એક વખત રેડિયનનું અંશમાપ કેટલું થાય ને અંશમાપનું રેડિયન કેટલું થાય તે જોઈએ. તો કહેવાનો મતલબ 360 ડિગ્રી છે તો 1 ડિગ્રી એક અંશમાપ 360 ને આપણે નીચે લઈ લઈએ તો 2π/360 રેડિયન થાય કે ના થાય? બરાબર. કહેવાનો મતલબ પાઈના છેદમાં 180 રેડિયન એક અંશમાપ બરાબર. બરાબર. અને અહીંયા આપણે રેડિયનની વાત કરીએ તો 1 રેડિયન 360/2π અંશમાપ થાય કે ના થાય? અને આપણે જરા સીધું કહી દઈએ તો એક કાં તો પછી આપણે આને ઊંધું પહેલાંથી લખી દઈએ કે 2π રેડિયન બરાબર 360 ડિગ્રી. એનો મતલબ કે 1 રેડિયન બરાબર 360/2π ડિગ્રી થાય. એનો મતલબ થશે 180/π ડિગ્રી. બરાબર. કામની વાત આપણને મળી ગઈ છે. બરાબર. તો ધારો કે તમને એવું પૂછવામાં આવે કે 45 ડિગ્રીના રેડિયન માપ જણાવો. બરાબર. તો 45 ડિગ્રીને તમારે શું કરવાનું? રેડિયન માપ કરવા માટે 45 ને તમારે π/180 થી મલ્ટીપ્લાય કરી દેવાનું. તે તમારો જવાબ સીધો રેડિયનમાં આવશે. એટલે કે 45 × 4 180 થાય તો π/4 રેડિયન. તમને પૂછવામાં આવે કે 90 ડિગ્રી તો તમે શું કરશો? 90 × π/180 કરી દેશો. બરાબર. તો π/2 રેડિયન. તમને પૂછવામાં આવે 60 ડિગ્રી તો 60 × π/180 ધેટ મીન્સ π/3 રેડિયન. બરાબર. તમને પૂછવામાં આવે 30 ડિગ્રી. આ બધા જે મેઇન એંગલ છે તે જ હું ડિસ્કસ કરું છું. બરાબર. 30 ડિગ્રી તો એને આપણે 30 × π/180 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો ડાયરેક્ટ જ રેડિયન આપશે. ડેટ મીન્સ π/6 રેડિયન. બરાબર. મેઇન બધા એંગલ્સ આવી ગયા, 90 આવી ગયું, 60. હવે કોઈ કહેશે ડાયરેક્ટ આજે લખવાનું તો તમે આ રીતે પણ લખી શકો છો. તમને પૂછવામાં આવે કે 45 ડિગ્રીનું રેડિયન માપ લખો તો તમારે પ્રોપર લખવાનું આ રીતે કે ભાઈ 360 ડિગ્રી. કાં તો પછી તમે અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરો કે 360 ડિગ્રી બરાબર જે આન્સર તમારે લાવવો હોય તે તમારે આ સાઈડ રાખવાનો, આ સાઈડ રાખવાનો. બરાબર છે. 360 બરાબર 2π રેડિયન. બરાબર છે. હવે પછી તમારે સ્ટેપ મૂકવાનું કે ધેટ મીન્સ 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 2π/360. બરાબર. અગર તમારે પ્રોપર લખવું હોય તો પછી તેને બંને સાઈડ 45 મલ્ટીપ્લાય કરી દો તો જવાબ સ્ટોરી તો એની એ જ રહેવાની છે. બરાબર. સેમ જ આન્સર આવશે. ઓલરાઈટ. ચાલો તો હવે આપણે રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો બરાબર. તો આમાંથી જ આપણે કોઈક એંગલ લઈ લઈએ. લાઈક તમને પૂછવામાં આવે કે ભાઈ 2π/3 રેડિયન છે એને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે તો હું શું કરીશ? 2π/3 ને 180/π સાથે મલ્ટીપ્લાય કરીશ તો એ તમને જેવી જવાબ આપશે તે શેમાં આપશે? ડિગ્રીમાં આપશે. π કેન્સલ થશે, અહીંયા થશે 60 એટલે કે 120 ડિગ્રી. બરાબર છે. તમને 3π/2 રેડિયન પૂછવામાં આવે એને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે તો આપણે સેમ પ્રોસેસ કરીશું. 180/π ડિગ્રી તો તમને શું આપશે? π કટ, અહીંયા 90 દેટ મીન્સ 270 ડિગ્રી. બરાબર છે. ક્લિયર? ચાલો તો આગળ જઈએ. ઓકે. તો આને લગતા આપણે એક્ઝામ્પલ કરીશું અત્યારે. ઓકે. તો સૌથી પહેલો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે અત્યારે વાત કરીએ અંશમાપને રેડિયનમાં ફેરવવા માટેના દાખલા કરીશું સૌથી પહેલાં. એટલે આ જે ભાગ છે તે પછી પહેલા ભાગનું આપણે ડિસ્કસ કરીશું. બરાબર. તો એના માટે સૌથી પહેલાં આપણે ઉદાહરણ 1 લઈ લઈએ. ઉદાહરણ 1 શું કહે છે કે 40 ડિગ્રી 20 મિનિટ
40 ડિગ્રી અત્યાર સુધી તમને સિમ્પલ ડિગ્રીમાં લાઈક મેં તમને કીધું 90 ડિગ્રીને રેડિયનમાં ફેરવો એટલે કે 90 અંશ માપને રેડિયનમાં ફેરવો. હવે આમાં ભેગું તમને આપ્યું છે તો ટેન્શન નથી લેવાનું. 40 ડિગ્રી 20 મિનિટને રેડિયનમાં ફેરવો. હવે તમારી પાસે જે કંઈ બી છે થિયરી એ તમારી પાસે આવી થિયરી છે કે સર એક અંશ હોય એને રેડિયનમાં ફેરવું હોય તો એને આપણે π/180 સાથે ગુણી નાખો, જે અત્યાર સુધી તમે સમજાયું તે પ્રમાણે, બરાબર છે. બટ કહેવાનો મતલબ જે બી તમારી પાસે ટોટલી અંશમાં હોવું જોઈએ, આવું 1 ડિગ્રી 1 મિનિટ એવું ના હોવું જોઈએ. તેનો મતલબ શું થઈ ગયો કે આ જે વસ્તુ છે એને તમારે ટોટલી ડિગ્રીમાં ફેરવવાનું છે, અંશ માપમાં ફેરવવાનું છે, ત્યારે તમે કરી શકશો. એટલે એના માટે આપણે શું કરીશું, જુઓ 40 ડિગ્રી 20 મિનિટ એટલે એને આપણે અહીંથી લખી દઈએ 40 ડિગ્રી વત્તા 20 મિનિટ, બરાબર. આ જે 20 મિનિટ છે, આ જે 20 મિનિટ છે એને આપણે શેમાં ડિગ્રીમાં ફેરવીશું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1 મિનિટ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો 1 મિનિટ બરાબર કેટલા થાય, 1 મિનિટ બરાબર કેટલા થાય, 1/60 ડિગ્રી. આને આપણે પકડી લઈએ તો આપણે લખી શકીએ કે 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી. તો હું શું કરીશ, અહીંયા 40 ડિગ્રી વત્તા 20 ના ભાગ્યા 60 આ તમે કરી દો તો એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે, બરાબર. જે 20 મિનિટ તમને આપી છે 1 મિનિટને તમારે ડિગ્રીમાં ફેરવવું હોય તો 60 થી ભાગી નાખો તો એ સેમ વસ્તુ 20ને પણ 60 થી ભાગી નાખતા મળી જાય તમને. એટલે 40 ડિગ્રી 20/60 એટલે 1/3 ડિગ્રી થયું, બરાબર. તો બંનેને ભેગા આપણે કરી દઈએ તો 40 1/3 ડિગ્રી એટલે 120 વત્તા 1 એટલે 121/3 ડિગ્રી, બરાબર. હવે તમને કમ્પ્લીટ ડિગ્રી મળી ગઈ, આવું તમને ફોર્મ નથી મળ્યું, બરાબર. હવે તમે એને π/180 થી ગુણી નાખો, તમે એને હવે π/180 થી ગુણી નાખો તો એ તમને રેડિયન માપ આપશે, બરાબર. બસ તો આવું રહેવા દો. આમાં કંઈક લાંબુ મને લાગતું નથી કે લાંબો જવાબ મળે, બરાબર. ચાલો એવો આપણે દાખલો લઈ લઈએ. 25 ડિગ્રી, બરાબર. આ છે તમારો સ્વાધ્યાય 9.1નો પહેલો દાખલો, બરાબર. પહેલા ક્વેશ્ચનનો પહેલો દાખલો શું છે, 25 ડિગ્રી. હવે તમને ડાયરેક્ટ જ 25 ડિગ્રી આપ્યું છે એટલે આમાં તો કંઈ વધારે વિચારવાનું જ નથી. તમને મિનિટ કે સેકન્ડ આપેલી હોય, લાઈક સેકન્ડ આપેલ તેને પહેલાં તમારે મિનિટમાં કન્વર્ટ કરવી પડે અને મિનિટને પછી ડિગ્રીમાં, લાઈક અહીંયા 20 સેકન્ડ તો પહેલાં 20 સેકન્ડ તમારે મિનિટમાં. અગર જો એવો દાખલો હશે તો આપણે જોઈશું, બરાબર. તો 25 ગુણ્યા સીધા તમે π/180 કરશો તે તમને સીધો રેડિયનમાં જવાબ આપી દેશે, બરાબર. તો આ જવાબ તમારો આવશે 5π/36, બરાબર. આ 5 વડે ભાગી નાખ્યું છે તે. હવે એનો બીજો દાખલો તમે જોઈ લો જે આપણે હમણાં કરી છે તે -47 ડિગ્રી 30 મિનિટ, બરાબર છે. હવે માઇનસની નિશાની જોઈને તમને એમ થાય કે આની ગણતરી કેવી રીતે કરવાની, તો તમારે માઇનસને ત્યાં સાઈડ પર જ રાખવાનું છે, બરાબર. તમારે સૌથી પહેલાં 47 ડિગ્રી 30 મિનિટનું કરી દો, જે જવાબ આવે એની આગળ માઇનસ લગાડી દેજો, બરાબર. તો સેમ પેટર્ન જે અહીંયા કર્યું તે જ કરીશું આપણે, 47 ડિગ્રી પ્લસ 30 મિનિટ. હવે મારે મિનિટને સેકન્ડમાં ફેરવવી છે, તો સોરી ડિગ્રીમાં ફેરવવી છે તો 30/60 કરી દઈએ તો એ ડિગ્રી થઈ જશે. એટલે 47 ડિગ્રી 30/60 એટલે 1/2 ડિગ્રી. બંનેને આપણે સાથે લઈ લઈએ, બરાબર. તો 45 દુ 90 એટલે 94 ને 95/2 ડિગ્રી આવે છે. હવે તમે એને શું કરશો, 95/2 રેડિયનમાં ફેરવવું છે એટલે π/180 થી ગુણી નાખો તો એ જવાબ તમારો રેડિયનમાં આવશે, બરાબર છે. જે જવાબ આવે તે તમારે ખાલી ડિવાઈડ જ કરવાનું છે, બરાબર. 95 ને તમે 5 થી ભાગશો તો 19 જવાબ આવશે અને આમાં 180 ને 5 થી ભાગશો તો શું આવશે, 36 ગુણ્યા 2 એટલે 72, બરાબર. તો આ તમારો સ્વાધ્યાય 1.2નો પહેલો ક્વેશ્ચન સોલ્વ કર્યો. હવે આપણે ઊંધી વાત કરીએ. અત્યારે આપણે શું કર્યું, અંશ માપને રેડિયન માપમાં ફેરવીને જો. હવે રેડિયન માપને આપણે અંશ માપમાં ફેરવીશું એના માટે સૌથી પહેલાં ત્યાં હાઇલાઇટ લખી દઈએ. શું હાઇલાઇટ લખી દઈએ કે એક રેડિયનને અંશ માપમાં ફેરવવું હોય તો એને, ચાલો આપણે અત્યાર સુધીને આપણે 1 લખતા તો હવે થીટા લખીશું, બરાબર. એટલે આગળનું સ્ટેટમેન્ટ પણ જરા ચેન્જ કરી નાખજો કે થીટા ડિગ્રીને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો થીટાને π/180 સાથે મલ્ટીપ્લાય કરો. એટલે થીટા રેડિયનને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો એને 180/π થી મલ્ટીપ્લાય કરો
એ તમને ડિગ્રી આપશે, બરાબર છે, ક્લિયર। પણ તમે જ્યારે ડિગ્રીમાં આન્સર સોલ્વ કરતા હોય તમારા આન્સરમાં પાઈ હોવું જોઈએ નહીં, આ જરા વસ્તુ યાદ રાખજો, બરાબર, પાઈ હોવું જોઈએ નહીં, એટલે અહીંયા તમારે થોડી કેલ્ક્યુલેશન વધી જશે। લાઈક તમારો આન્સર ડાયરેક્ટ આવી જતો હોય તેમાં તો કોઈ ઇસ્યુ છે નહીં, તમારો આન્સર ડાયરેક્ટ આવી જાય, લાઈક હું તમને બતાવું કે તમને આ દાખલો આપી દીધો કે ભાઈ પહેલો ક્વેશ્ચન કે જે આપણે હમણાં કર્યું હતું તે લાઈક 7π/6 રેડિયન છે, એને તમે ડિગ્રીમાં કન્વર્ટ કરો તો આપણે શું કરીએ છીએ 7π/6 ઇન્ટુ 180/π, તે તમને ડિગ્રીમાં, તો આ પાઈ પાઈ કેન્સલ થઈ ગયું, બરાબર। અહીંયા તમને શું આવશે 30 એટલે 210 ડિગ્રી, બરાબર। આ તમારું ડાયરેક્ટ જ કેન્સલ થઈ ગયું, પણ જ્યારે તમારું કેન્સલ ના થાય ને ભાગાકાર કરવો પડે તે વખત તમારે જવાબ મિનિટ ને સેકન્ડમાં લાવવો પડે, તો એના માટે આપણે એક દાખલો કરીશું। ચાલો, તો ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ જોઈ લો, ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ, બરાબર। બેઝિકલી દરેક એક્ઝામ્પલની કેલ્સીમાં કરવાની ટ્રીક પણ હોય છે, પણ જેમ કે આપણે ત્યાં કેલ્સીમાં નથી યુઝ કરતા, આપણે બેઝિક કરીએ છીએ એટલે આપણે કરીશું। પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 2 નો પહેલો કે 11/16, મેં તમને વાત કર્યું કે રેડિયન એ વાસ્તવિક સંખ્યા તરીકે પણ દર્શાવી શકાય, તો 11/16 રેડિયનને અંશમાપમાં ફેરવો, તો સૌથી પહેલાં આપણે શું કરીશું 11/16 એને 180/π મલ્ટીપ્લાય કરીશું, ડિગ્રીમાં આપશે, પણ આ તમે ઉપરના કેસમાં જુઓ તો પાઈ કેન્સલ થઈ ગયો હતો, બરાબર, અને ઇવન 180/6 પણ ડિવાઈડ થયા હતા, ભાગ્યા એનો ભાગાકાર શક્ય હતો। અહીંયા આપણે ચેક કરીએ તો અહીંયા તો એવું કંઈ દેખાતું નથી, તો 11/16 180, પાઈને આપણે 22/7 લઈ લઈએ તો 22/7 એટલે લખાય, 7ને આપણે લઈ લઈશું ઉપર। હવે જેટલું પોસિબલ હોય એટલું આપણે ભાગાકાર કરીશું, તો અહીંયા 11 × 2 અહીંયા 90/2 એટલે 45 ને અહીંયા થશે 8, બરાબર। તો સૌથી પહેલાં આપણે કરીશું 45 × 7, તો 45 × 7, 7 × 5 = 35, 3 7 × 28 ને 3 215/8, જોઈ લે આપણે રકમ લખવામાં કોઈ ભૂલ થઈ નથી ને, ઓકે, 7 × 5 = 35, 5 3 7 × 28 ને 3 31 થશે, સોરી, એટલે 315/8 થશે। ચાલો, હવે 315/8 ડિગ્રી, શું આ જવાબ તમને સફિશિયન્ટ લાગે છે? ના, આવો જવાબ આવે ધેટ મીન્સ જવાબ તમારો મિનિટ ને સેકન્ડમાં જતો જ હશે, મિનિટ ને સેકન્ડમાં જતો હોય ધેટ મીન્સ તમારે એ દિશામાં જવું પડે, તો સૌથી પહેલાં આપણે 315/8 કરીએ, બરાબર। તો 8 × 3 = 24, 6 ને 1 7, બરાબર, 8 × 7 = 56, 8 × 8 = 64, 8 × 9 = 72, તો અહીંયા 3 મળશે, તો આપણે એને અપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું 39/3/8, આ તમારી ડિગ્રી થઈ ગઈ। એટલે તમે એને આ રીતે જે આપણે લખતા હતા એનું ઊંધું લખવાનું, 39 ડિગ્રી 3/8 ડિગ્રી, બરાબર। હવે 39 ડિગ્રી તો મળી ગઈ, હવે 3/8 ડિગ્રી એને તમારે મિનિટમાં ફેરવવાની, તો એના માટે છે જ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, બરાબર। તો 39 ડિગ્રી 3/8 60, તો આ તમારી મિનિટ થઈ જશે, બરાબર। ચાલો અહીંયા આગળ વધીએ, એટલે 39 ડિગ્રી બરાબર 6 તાલી 18 ભાગ્યા, એટલે 6 તાલી 180/8 કરો, બરાબર, 180/8 થશે આ, એટલે 180/8 એટલે 8 × 2 16, 20, 8 × 2 16, 4, બરાબર। એટલે અહીંયા આપણે પહેલાં એક કામ કરીએ, થોડો ભાગાકાર કરી નાખીએ તો ઇઝી થઈ જાય આપણું કામ। તો અહીંયા આવે છે 6 તાલી 18 180/8 મિનિટ, એટલે 39 ડિગ્રી 180/8 એટલે 90/4 થશે, 90/4 એટલે 45/2 થશે મિનિટ। હવે 45 આપણે ખોટું કર્યું, 45/2 કરી દઈએ, તો 2 × 2 4 5, 2 × 2 4 1, બરાબર। તો તમને શું આપે છે 39 ડિગ્રી 22/1/2 મિનિટ, બરાબર। એટલે તમે એને આ રીતે લખી શકો 39 ડિગ્રી 22 મિનિટ વત્તા 1/2 મિનિટ, બરાબર। હવે આ જે મિનિટ છે તમારે સેકન્ડમાં ફેરવવાની છે, તો 39 ડિગ્રી 22 મિનિટ 1/2 મિનિટ, મિનિટને સેકન્ડ હવે 60 થી ગુણીએ, આજે જુઓ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 1/2 60 સેકન્ડ, તો 39 ડિગ્રી
વત્તા 22 મિનિટ 60 ભાગ્યા 2 એટલે 30 સેકન્ડ. તો તમારે આ રીતે પ્લસના ફોર્મમાં લખવું હોય અથવા ડાયરેક્ટ તમારે આ રીતે લખવું હોય તો એ ચાલે. 39 ડિગ્રી 22 મિનિટ 30 સેકન્ડ. બરાબર. લાઈક તમારી પાસે આ ટાઈપનો કોઈક ધારો કે આ ટાઈપનું કંઈક આવી જાય કે ભાઈ 7/3 અહીંયા. આ તો કેવું તમારું ડાયરેક્ટ 60 ભાગ્યા 2 આવી ગયું. માનો 7/3. તો તમને ખબર છે કે 3 ગુણ્યા 2 6 થાય. તો અહીંયા તમારે 2 એપ્રોક્સ 2 લખી દેવાના. બરાબર. જે નજીકની ફિગર હોય તે લખી દેવાની. ઓલરાઈટ. ચલો એનો આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ છે 4 રેડિયન. ચાલો તો 4 રેડિયન કરીએ. પહેલા આગલા એક્ઝામ્પલમાં એક વાત જે માઇનસ હતું તેમાં આપણે છેલ્લે માઇનસ મૂકવાનું રહી ગયું હતું એ જરા ધ્યાન રાખજો. આનો આપણે બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. 4 રેડિયન. બરાબર. 4 રેડિયન. તો સૌથી પહેલાં તો તમે 4 ગુણ્યા 180 ભાગ્યા પાઈ કરશો તો એ તમને ડિગ્રી આપશે. તો 4 ગુણ્યા 180 ભાગ્યા 22 જે આપણે આગલા એક્ઝામ્પલમાં કર્યું હતું. શક્ય એટલો ભાગાકાર કરો એટલે 2 અહીંયા 11. બરાબર. તો અહીંયા શું થશે? 7 દુ 14 180. બરાબર. તો 180 ગુણ્યા 2 એટલે 18 ગુણ્યા 14 જ કરી દઈએ આપણે. તો 0 18 8 ચોક 32 2 3 4 એકા 4 ને 3 7 2 8 ને 7 15 1 એટલે 22 25 20 ભાગ્યા 11. ચાલો તો આપણને એક તો શરૂઆત થઈ ડિગ્રી. ચાલો 25 20 ભાગ્યા 11 તો 11 દુ 22 3 32 સેમ 11 દુ 22. અહીંયા કેટલા આવે છે? 32 માંથી 22 જાય તો 10 100 11 નવા 99. તો તમને શું મળે છે? 1. તો શું લખશો તમે? 229 1/11 ડિગ્રી. બરાબર. તો 229 ડિગ્રી વત્તા 1/11 ડિગ્રી. બરાબર. હવે ડિગ્રીને તમારે મિનિટમાં ફેરવવાની છે એટલે 60 વડે ગુણી નાખશો તમે. તો 229 ડિગ્રી એવી ને એવી રાખો. 1 ગુણ્યા 60 ભાગ્યા 11 તો એ તમારે મિનિટમાં આવી જશે. તો 229 ડિગ્રી 60 ભાગ્યા 11. તો આપણે અહીંયા 60 ભાગ્યા 11 કરી નાખીએ તો 11 5 55 5. બરાબર. તો આગળ તો નહીં થાય એટલે આપણે શું લખીશું? 5.5/11 મિનિટ. તો આને પણ તમે સેપરેટ કરો તો 229 ડિગ્રી 5 મિનિટ વત્તા 5/11 સેકન્ડ. બરાબર. તો અહીંયાથી પાછું આપણે ચેન્જ કરીએ તો એ થશે 229 ડિગ્રી વત્તા 5 મિનિટ. આ જે સોરી અહીંયા પણ મિનિટ જ રહેશે. આ ઉતાવળમાં લખાઈ ગયું. આપણે તને છૂટા પાડ્યા જ ને 5 મિનિટ વત્તા અહીંયા આપણે 5/11 છે અને સેકન્ડમાં ફેરવવા માટે પાછા 60થી મલ્ટીપ્લાય કરીશું. બરાબર. થઈ ગયું. તો 300/11. બરાબર. 300/11 તો 11 ગુણ્યા 2 22 8 11 7 77 3. બરાબર. તો આ થશે 229 ડિગ્રી 5 મિનિટ અને અહીંયા થાય છે તમારું 27 3/11. બરાબર. હવે તમે અહીંયા 27 3/11 એટલે 0.3 જેટલું થાય છે. બરાબર. 3 ચોક 12 એટલે તમે એને ત્યાં 27 5 મિનિટ 27 સેકન્ડ લખો એપ્રોક્સ, કાં તો 229 ડિગ્રી 5 મિનિટ 28 સેકન્ડ લખો. આઈ થિંક બુકમાં 29 સેકન્ડ આપ્યા છે એટલે બધા જવાબ આમાં ચાલશે, શક્ય છે. હવે તમારે ઉદાહરણનો એક દાખલો જાતે કરવાનો છે. 6 રેડિયનને તમારા ડિગ્રીમાં 4 રેડિયન. જો હું સ્ટેપ બધા ફરીથી, કારણ કે આપણે અહીંયા રસ્તામાં 1-2 ભૂલ પડી હતી. બરાબર. તે ફરીથી આપણે સ્ટેપ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે જે નંબર આપ્યો હોય એને 180/π ગુણવાના છે એટલે તમને એક નંબર મળશે આવો. બરાબર. ભાગાકાર કરો 25/20/11 તો 25/20/11 થયા તો એ તમને 229.1/11 આપે છે. તો 229 ડિગ્રીને અલગ કરી દો અને 1/11 ડિગ્રીને અલગ કરી દો. હવે આ જે ડિગ્રી પાછળનો ભાગ આને મિનિટમાં ફેરવવાનો પ્રયત્ન કરો તો 1 ડિગ્રી બાબત 60 મિનિટ તો 1/11 ગુણ્યા 60 થયા તો એ તમને 60/11 આપે. તો 60/11 કર્યું તો 5.5/11 આવે છે તો એ મિનિટ થયું. અહીંયા માંથી સેકન્ડ લખાઈ ગયું તો એ જરા ધ્યાન આપજો. તો 5 મિનિટ વત્તા 5/11 સેકન્ડ જો અગેન 5/11 મિનિટ થશે. બરાબર. 5/11 મિનિટને તમારે સેકન્ડમાં ફેરવવું છે તો એને તમારે 60થી મલ્ટીપ્લાય કરવું પડશે. તો
5/11 બરાબર. તો એને તમે 60 થી મલ્ટીપ્લાય કરશો તો શું થશે? 300/11 આવ્યું. 300 તમે 60 300/11 તો 27.3/11 આવે છે. હવે મેં તમને કીધું પ્રમાણે કે 3/0.3 જેટલું થતું હશે તો આપણે 3/10 જેવું થયું કે નહીં? 3/10 એટલે 0.3 એટલે 27.3 સેકન્ડ. હવે એવું જવાબ લખવાનું ઠીક ના લાગે એટલે આપણે કાં તો 27 સેકન્ડ રાખીએ કાં તો 28 સેકન્ડ. હાલાકી તમારી બુકમાં આઈ થિંક ઉદાહરણ 1 શું કહે છે? 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. બરાબર. એટલે 6 રેડિયન છે તો આપણે એને 6 ગુણ્યા 180/π કરી દઈએ. બરાબર. તો 6 ગુણ્યા 180/22 7ને આપણે ઉપર લઈ લઈએ. બરાબર. તો 2 થી ભાગ્ય તો આ 3 અને આ 11 થશે એટલે 180 ગુણ્યા 21 થશે તો 21 ગુણ્યા 18 કરી દઈએ. 0 21 8 16 8 7 એટલે આ ઉપર થઈ જશે 3780/11 ડિગ્રી. બરાબર. 3780/11 કરીએ તો 11 ગુણ્યા 3 33 4 11 ગુણ્યા 4 44 4 0 11 તાલી 33. બરાબર. 7 તો આપણને શું જવાબ આપશે? 343.7/11. બરાબર. ક્લિયર. હવે એને આપણે શું કરીએ? 343 ડિગ્રી 7 વત્તા 7/11 ડિગ્રી કરી દઈએ. હવે આ જે ડિગ્રી છે એને આપણે મિનિટમાં કન્વર્ટ કરીશું તો 343 ડિગ્રી 7/11 એને 60 થી ગુણી નાખીશું તો એ મિનિટ આપશે આપણને. બરાબર. ચાલો પેલો ભાગ કાઢી નાખીએ એટલે શું મળશે? 343 ડિગ્રી વત્તા 7/11 એટલે 420/11 મિનિટ થશે. હવે 420 આપણે 11 કરીએ તો 11 તાલી 33. બરાબર. આ થશે 9 0 88 આ થશે 2. બરાબર. તે આપણને શું આપશે? 343 ડિગ્રી વત્તા 38.2/11 મિનિટ. બરાબર. તો 343 ડિગ્રી અહીંયા આપણે 38 મિનિટ અને 2/11 મિનિટને સાઈડ પર રાખીએ. હવે આપણે આ ભાગને સેકન્ડમાં કન્વર્ટ કરીશું તો 343 ડિગ્રી 38 મિનિટ 2/11 ગુણ્યા 60 કરી દેશે તો એ આપણને શું આપશે? સેકન્ડ. હવે 120/11 છે. 120/11 આવે છે. આપણે વધારે ભાગાકાર નથી કરવો. 120/11 માનો 12 હોય તો 10 આવે કે ના આવે? બરાબર. માનો 12 હોય તો 10 આવે કે ના આવે? અને 11 હોય એટલે જવાબ થોડો મોટો આવશે પણ આવશે 10ની જગ્યાએ. 120/12 હોય તો જવાબ આપણને 10 મળશે. 12ની જગ્યાએ 11 તો જવાબ થોડો મોટો મળશે પણ મળશે 10ની નજીક જ ને. એટલે આપણે શું કરીશું? એને રાઉન્ડમાં એપ્રોક્સ અનુમાને આપણે એને 10 લખી દઈએ છીએ. 10 સેકન્ડ 10.3 10.4 કોઈ પણ હોઈ શકે કાં તો પછી 11 સેકન્ડ લખી લો તો આપણે શું એનો જવાબ લખીશું? 343 ડિગ્રી 38 મિનિટ 10 સેકન્ડ. બરાબર. તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાપની લંબાઈ ત્રિજ્યા અને ખૂણાને લગતા દાખલા કરીશું. થેન્ક યુ.